બોટાદ જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। આવા સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે બોટાદ જિલ્લામાં રેડ એલર્ટને લઈને કલેક્ટર ડોક્ટર જીન્સી રોયે માહિતી આપી છે। બોટાદમાં આવતીકાલે સવાર સુધી રેડ એલર્ટ છે। બોટાદ સબ ડિવિઝનમાં 24 કલાકમાં 15.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ગઢડામાં ગઈકાલથી સવાર સુધીમાં 14 ઇંચ વરસાદ, વરવાડામાં 9 ઇંચ અને રાણપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। લાઠીદડ ગામે ઇકો કાર તણાઈ હતી, જેમાં 9 લોકો હતા, જેમાંથી 2 લોકોને ગઈકાલે બચાવ્યા છે, તો 2 લોકોના મૃતદેહ મળ્યા છે અને બાકીના લોકોની શોધખોળ શરૂ છે। ગઢડાના પીપળિયા ગામની સીમમાં 15 લોકો ફસાયા છે, જેને લોકલ ટીમ દ્વારા બચાવની કામગીરી ચાલુ છે। બરવાડા વિસ્તારમાં આવેલ ખાંભડા ડેમની સપાટી વધી જતા 40 જેટલા લોકોને સ્થળાંતરણ કરાયેલ છે। અફવાથી દૂર રહેવા તેમજ કોઈ પણ માહિતી હોય તો કંટ્રોલનો સંપર્ક કરવા કલેક્ટરે લોકોને અનુરોધ કર્યો છે। બોટાદમાં આજે વરસાદની કારણે રેડ એલર્ટ છે અને આવતીકાલની સવારમાં 6 વાગ્યા સુધી આ એલર્ટ રહેશે। છેલ્લા 24 કલાકમાં બોટાદ સબ ડિવિઝનમાં 15.5 ઇંચની વરસાદ થયું, બરવાલામાં 9 ઇંચ અને રાણપુરમાં 5 ઇંચની વરસાદ થયું। બોટાદની લાઠીદડ ગામમાં ગઈકાલે એક એકો ગાડી તણાઈ ગઈ, આમાં 9 લોક હતું। કાલે રાત્રે જ 2 લોકોની બચાવની કામગીરી પૂર્ણ થઈ ગયું છે। અત્યાર સુધી 2 ડેડ બોડી પણ રિટ્રીવ કરવામાં આવ્યું છે। બાકી લોકોની बचाव की कामगीरी અત્યારે લોકલ ટીમ્સ દ્વારા સ્થળ ઉપર ચાલુ છે। એનડીઆરએફ ની ટીમને પણ હું રિક્વેસ્ટ કરી દીધું છે અને આ ટીમ પણ ટૂંક સમયમાં રેસ્ક્યુની કામગીરીમાં જોડશે। ગઢડાની પીપરિયા ગામમાં 10 થી 12 લોક ખેતરની વિસ્તારમાં ફસાઈ ગયું છે અને લોકલ ટીમ્સ દ્વારા એમને પણ બચાવની કામગીરી ચાલુ છે। પ્રિકોશનરી મેશર્સની ભાગરૂપે બરવાલા તાલુકામાં કઈ વિસ્તારમાં ડેમની સપાટી વધી ગયું છે અને ઓવરફ્લોની સંભાવનાને કારણે 40 લોકોને સ્થળાંતર કરવામાં પણ આવ્યું છે અને લોકલ જો શાળાઓ છે એમાં જ્યાં સ્થળાંતર કર્યું છે આમાં રહેવાની અને ખાને કા પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે। આવા ફેલાવાથી દૂર રહેવા માટે હું બોટાદ નિવાસીઓથી અનુરોધ કરું છું અને કોઈ પણ પ્રશ્ન હોય અને ક્વેરીઝ હોય તો સતત કંટ્રોલ રૂમથી સંપર્ક રાખવાને પણ હું વિનંતી કરું છું। ભૂતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।